મહીસાગર નદી પર આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની અત્યંત દુઃખદ ઘટના આજે બની. તેમાં લગભગ 9થી પણ વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઈ બહેને પોતાનો ભાઈ, કોઈ માએ પોતાનો દીકરો તો કોઈ પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો છે. જો સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગના જવાબદાર મહાભ્રષ્ટ અધિકારીઓ વહેલા જાગ્યા હોત તો આ નિર્દોષોના જીવના જાત આ નફ્ફટ અધિકારીઓએ સમયસર આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રિપેરિંગ કર્યું હોત તો આજે આ નિર્દોષ લોકો જીવતા હોત. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને રૂપિયા પોતાના ઘર ભેગા કરવાને બદલે પોતાની નૈતિક જવાબદારી રાખી જવાબદાર એન્જિનિયરોએ કામગીરી કરી હોત તો સરકારશ્રીની આટલી નાલેસી ના થઈ હોત. વારંવાર આવા અકસ્માત થાય ત્યારે સરકાર 2-4 લાખની સહાય કરી તપાસ માટે સીટની રચના કરવાનું નાટક કરી જનતાને ઉલ્લુ બનાવે છે. પરંતુ જનતા હવે બધું સમજી ગઈ છે. ખોટા નાટકો કર્યા સિવાય જવાબદાર તમામ એન્જિનિયરો તાત્કાલિક જેલ ભેગા કરવામાં આવે તો જ દાખલો બેસે તેમ છે અને બીજા એન્જિનિયરોને પણ ભાન થાય તેમ છે. પરંતુ આ માટે સરકારને પોતાની પણ ઈચ્છા શક્તિ જોઈએ, નહીં તો વારંવાર આવા ભ્રષ્ટ અને બેજવાબદાર અધિકારીઓને છાવરતા રહેવાથી આ એન્જિનિયરો લાજ શરમ નેવે મૂકી ભ્રષ્ટાચાર કરતા રહેશે અને સરકારની આબરૂનું લીલામ કરતા રહે છે. આ નિર્દોષ લોકોના જીવની કિંમત 2 કે 4 લાખથી નથી. જે પોતાના સ્વજન ગુમાવે તેને જ ખબર પડે કે સ્વજનનું ગુમાવવાનું દુઃખ શું હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી પોતે પણ એન્જિનિયર છે, જેથી તેમને કયા એન્જિનિયરની જવાબદારી છે તેની પૂરેપૂરી સમજ હોય. કોઈ પણ શરમ રાખ્યા વગર તાત્કાલિક આ એન્જિનિયરો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. જો તંત્ર સુધરશે, બાકી આ લાલિયાવાડી કાયમ માટે ચાલુ રહેવાની અને નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા રહેવાના. ગુજરાતની જનતાની સહનશક્તિ હવે હદ પૂરી થઈ છે, માટે સરકારને તાત્કાલિક જાગવાની જરૂર છે. નહીં તો જો જનતા જાગી તો ઇતિહાસ સાક્ષી છે. જ્યારે જનતા જાગી છે ત્યારે સરકારો પડી ગઈ છે.